નમ્ર વિનંતી કરીએ છીએ આપણી વચ્ચે ઉપસ્થિત છે લોક ડાયરા પુષ્પા જોઈ લો એની ભાઈની કે કામ કરતે તમે વિચાર તો કરો પુષ્પા ટુમાં આ તમારી સાથે આનંદ કરવા માટે ભેગો થયા છે આપણે બધા એની પત્ની એમ કે છે तब हम चलते चलते आ चुके हैं बांसदा टावर के पास। वांसदा या बांसदा इंग्लिश में मतलब बांसदा बोलते हैं। गाइस गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। तो अभी मैं रात को गुड मॉर्निंग कर रहा हूँ क्योंकि यार सुबह में ब्लॉग आएगा उसके हिसाब से करना पड़ता है थोड़ी बहुत चीज़ें। और आज हम लोग जाने वाले हैं बांसदा डायरा में। तो अभी बज रहे हैं 8, तो 8 या 8:30 बजे निकलेंगे। तो अभी 8 बज ही चुके हैं, तो कब निकलेंगे तो हमें भी नहीं पता। तो मैं रेडी हूँ कपड़े वपड़े पहन के, पैर में मोजे बोजे डाल के। मेरे दोस्त लोगों को मैं भी कॉल लगा के देखता हूँ वो लोग रेडी हुए या नहीं। तो अभी 8:30 तो बज ही चुके हैं और मेरे दोस्त लोगों का भी मेरे पे कॉल आ गया था कि अभी चलते हैं यार डायरा में। यार घर से निकलता हूँ अभी। तो मैं अभी अंधेरी रात में चलते चलते हुए जा रहा हूँ। मैं और सुरभित और उदय आ चुके हैं हाईवे पे और इधर से एक बाइक राइडर भी आ चुका है। तो यहाँ पे निकुन भी आ चुका है फुल से। निकुन यहाँ पे पूरा पैक होके आ चुका है यार, और सभी लोग यार पैक होके ही आए हुए हैं। और यहाँ पे ये लोग 3 लोग ही है पैक होके आ चुके हैं यार। हम लोग आ चुके हैं पेट्रोल पंप पे पेट्रोल डलवाने के लिए और इधर लाइन में लग चुके हैं पेट्रोल डलवाने के लिए। निकुंज तो फुल सेफ्टी में आया है ठंड से बचने के लिए, और बाकी हम लोग तो हुडी ही पहन के आए हैं क्योंकि आज बहुत ज़्यादा ठंड नहीं लग रही है, थोड़ी थोड़ी सी कम ठंड लग रही है। लोग आ चुके हैं बांसदा और इधर गाड़ी भी पार्क कर दी है। तो चलते चलते हैं आगे जाना होगा। વર્ષ 2020માં કોવિડ આવ્યો, દરેક માણસ એના ઘરમાં તે સમયે પણ આપણા તિલક ગણેશ મંડળના 10 થી 12 યુવાનો સેવા બજાવવા માટે બહાર નીકળ્યા હતા પોતાના જાનના જોખમે। તે સમયે વાંસદાના બ્રાહ્મણ સમાજમાંથી આ કાર્યક્રમને વધાવીને અમને લોકોએ ખૂબ જ સારી રીતે એ લોકોએ અમને લોકોને વખાણ્યા હતા। એક ભાઈએ તો એવું પણ કહ્યું હતું કે આ જે પ્રથા છે એ વર્ષો પહેલા રાજા રજવાડાઓના ઘરોમાં થતી હતી, જેને તમે લોકો પાછા લાવ્યા। ત્યારબાદ નવરાત્રિ ઉત્સવ આખા વાંસદામાંથી અલગ અલગ ફળિયાઓમાંથી ખેલૈયાઓ આવશે અને ગરબા રમશે। અમે કલ્પના નહોતી કરી, પરંતુ ખૂણે ખૂણેથી લોકો આવ્યા, ગરબાની રમઝટ માણી। નવરાત્રિ ઉત્સવની સાથે સાથે જ અમે દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ રાખ્યો। આ રાવણ મહાકાય હોવાની સાથે સાથે જ હાલતો ડોલતો પણ હતો અને મુખમાંથી જ્વાળાઓના ગોળા ફેંકતો હતો। આ ટાઈપનો રાવણ વાંસદા પંથકમાં પહેલી વાર બન્યો હતો। રાવણ દહનના કાર્યક્રમોમાં ગ્રુપને ઘણી સમસ્યાઓ નડી, વરસાદનું વિઘ્ન પણ નડ્યું, પરંતુ આવી વિકટ પરિસ્થિતિઓની વચ્ચે પણ રાવણ દહનનો મેગા શો કર્યો। આ કાર્યક્રમને નિહાળવા માટે વાંસદાના ગાંધી મેદાનમાં 25 થી 30 હજાર લોકોની જંગી જનમેદના આવી અને વાંસદામાં ઇતિહાસ રચી દીધો। જંગી જનમેદનીનો બે હાથ જોડીને હું વિનંતી કરું છું કે આ ડાયરાની અંદર જે પણ વધાવો થશે, જે પણ ઘોર થશે, જે પણ પૈસાની રાશિ એકત્ર થશે એ વાંસદાની આજુબાજુની જે ગરીબ દીકરીઓ છે એ ગરીબ દીકરીઓના આટલી વસ્તુ કઠણ છે, કઈ કઈ કાંકરાચી બળદ કઠણ, પંજાબી બળદ કઠણ, દિલના દરદ કઠણ હોય, એ જેને લેતી લેતી કરી હોય એને ખબર હોય। કાંકરાચી બળદ કઠણ, પંજાબી બળદ કઠણ, દિલના દરદ કઠણ ચડી। આપણા માનવંતના મહેમાનો ટૂંક સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ अभी कीर्तिदान पड़वी यहाँ पे आ चुके हैं। અહીં મૂકી છે તો यहाँ पे અને આપણા માનવંતા મહેમાનો એમને અહીંથી પુષ્પ અર્પણ કરી રહ્યા છે। આપણે સૌ એમને તાળીઓથી વધાવી લઈએ। મિત્રો, આપણા માનવંતા મહેમાનો પહોંચી ચૂક્યા છે અને જયકિશનજીની પ્રતિમાને પુષ્પ ગરીબ દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે
અને ત્યારે વાંસદાની જનતાનો આટલો મોટો પ્રતિસાદ એ વાંસ મિત્રો આ સૌ ના સહકાર થકી આ સુંદર આયોજન થયેલું છે અને એની સાથે જ આપણા માનવંતા મહેમાનો અહીં પધારી ચૂક્યા છે. આપ સૌને નમ્ર વિનંતી છે એની સાથે ધક્કા મુક્કી નહીં કરશો. વિશ્વ પ્રખ્યાત એવા લોક ડાયરાના કલાકાર કીર્તિદાનભાઈ આપણી વચ્ચે પધારી રહ્યા છે. अरे भाई तो मोबाइल में जो है फ्रंट शॉट की बचावे करे નમ્ર વિનંતી કરીએ છીએ આપણી વચ્ચે ઉપસ્થિત છે લોક ડાયરાના વિશ્વવિખ્યાત કલાકાર बच्चे तो यहाँ पे बैठ के लाइव भी देख रहा है, यहाँ पे बैठ के क्योंकि यहाँ से ठीक से दिखाई ही नहीं दे रहा है, इसलिए हम लोग भी लाइव देख रहे हैं मोबाइल में. ત્યારે આપણા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની એક કહેવત છે. ઓહો, આજના કાર્યક્રમના અતિથિ વિશેષ બધા રહ્યા છે. એ આવી જાય ફરી કામ થાય બધી મારી વાત છે. છે કે ઝૂકેગા નહીં, કોક સન્યાસી, કોક સાધુ, કોક ફકીર બોલી શકે તો બરોબર છે, અને કા કોક વાંડા બોલે ભાઈ. બાકી પરિણામ એટલે પતી ગયા સાહેબ. પુષ્પા 2 જોઈ લો, એની બાયડી કે આમ કરજે. તમે વિચાર તો કરો, પુષ્પા 2 માં આ તમારી સાથે આનંદ કરવા માટે ભેગો થયા છે આપણે બધા. એની પત્ની એમ કે છે, મેં કીધું ને પુષ્પા 1 માં કે પરણેલા એ બોલાતું નથી, ઝૂકેગા નહીં. એ પરિણામ મળ્યું એમાં. એની વાઈફ સાહેબ એમ કે છે કે તમે મુખ્યમંત્રી સાથે ફોટો પડાવીને આવજો. મુખ્યમંત્રીએ ફોટો પડાવી દીધો નહીં, કારણ કે આ હતો ઝૂકેગા નહીં. મારા દીકરાએ મુખ્યમંત્રીએ ફોટો ન પડ્યા તો આખી સરકાર બદલી નાખી, મુખ્યમંત્રી બદલી નાખી. એટલે આવું હોતું હશે ક્યાંય, તોય લોકોને મજા આવે. अभी हमें डायरा में बैठे तो
1 बज जाने वाले हैं अभी। तो अभी सभी पब्लिक तो जा ही रही है जैसे, तो हमें भी यार निकलना है या नहीं ये तो अभी मेरे दोस्त लोग बताएंगे क्या करना है। थोड़ी देर बैठेंगे उसके बाद जाएंगे। बैठे थे मेरी कमर में दर्द हो चुका है। तभी हम लोग थोड़ी देर थोड़ी देर बाद चलते हैं क्योंकि पैरों में दर्द हो चुका है। हम लोग बाहर आ चुके हैं और सबको जरूरत शुभ ब्रेक की। तभी हम चलते चलते आ चुके हैं बांसदा टावर के पास। वांसदा या बांसदा इंग्लिश में मतलब बांसदा बोलते हैं। यहाँ पे आके सभी लोग तो स्नैप भेज रहे हैं बांसदा टावर का, तो सभी ने स्नैप तो भेज दिया। तो अभी हम लोग जा रहे हैं दूसरी साइड से क्योंकि रॉन्ग साइड से हम लोग अभी चल रहे थे। तो ये रहा बैंक ऑफ बड़ौदा का ATM। देखने के वापस आ चुके हैं बैठने के लिए। बज चुके हैं और काफी ज्यादा लेट हो चुका है, तो अभी हम लोग चलते हैं घर पे। तो बहुत ज्यादा ही चलते हैं हाईवे पे आ चुके हैं और यहाँ पे 2:23 हो चुकी है। तो अभी तो हम लोग हाईवे पे ही है और घर पे जाते जाते तो हो ही जाएंगे 2-3:30 हो। हम लोग यहीं पे एंड करते हैं क्योंकि घर पे जाके व्लॉग एंड नहीं कर सकता क्योंकि घर पे अभी सभी लोग सो गए होंगे। तो यहीं पे ये वाला व्लॉग हम लोग ये एंड करते हैं। और ये वाला व्लॉग आपको अच्छा लगा तो लाइक कर देना और चैनल पे नए हो तो सब्सक्राइब कर देना ऐसे ही न्यू व्लॉग्स के लिए। तो आपको अभी नेक्स्ट व्लॉग में मिलते हैं, तो बाय बाय। लोग आ चुके हैं बांसदा में और अभी चलते चलते ही आगे जाएंगे।